જે આપનો પરિચયના આવેદનપત્ર આપવા આવ્યા છે, શું કહો? મારું નામ એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ. અમે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિના ઉપક્રમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને આવેદનપત્રમાં અમે નડિયાદ શહેરના વિવિધ પ્રશ્નોના 14 પ્રશ્નો રજૂ કર્યા છે. એમાં ખાસ કરીને જે મહત્ત્વના પ્રશ્નો છે એમાં સિટી બસ સ્ટેશનનો પ્રશ્ન છે. સિટી બસ સ્ટેશન ઘણા સમયથી બાંધકામ થાય છે, પણ હજી પણ કામ ઝડપથી થતું નથી. અને જે જૂનું બસ સ્ટેશન છે એ તો ચોમાસામાં જાણે ખેતર હોય એવી સ્થિતિ થઈ જાય છે. તો અમે કલેક્ટર સાહેબના માધ્યમથી કહીએ છીએ કે આ નવું બસ સ્ટેશન ઝડપથી બને અને એનું લોકાર્પણ થાય. સાથે સાથે સિટી હવે મહાનગરપાલિકા બની છે એટલે સિટી બસ તો આવી છે, પણ એ 4 જ બસો આવી છે. અને આ સંજોગોમાં બીજી 4 બસો કરવાની અમે આવેદનપત્ર પણ કમિશનર સાહેબને આપ્યું છે. એનો પણ ઘણો સમય થઈ ગયો, છતાંય સિટી બસો હજુ વધતી નથી. તો સિટી બસ 4નો વધારો કરવાની જરૂર છે. બીજું કે હવે મહાનગરપાલિકા બની છે અને જે જૂની જેલ અને એ જગ્યા જે ફાજલ પડી છે ત્યાં અથવા કોઈ યોગ્ય જગ્યાએ ત્યાં સિટી બસ સ્ટેશન બહુ ભવ્ય બનાવે. અને હું તો કહું છું ત્યાં નજીક જ જે જૂની જેલ હતી ત્યાં એટલામાં બનાવે તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સિટી બસ સ્ટેશન ત્રણેય નજીક આવી જાય તો ખૂબ જ સારું રહે. આ સિવાયના પણ નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે એ અમે આવેદનપત્રમાં રજૂ કરેલા છે. તો એનો ઝડપથી નિકાલ થાય એવી મેં વિનંતી કરેલ છે. બીજું આજે બ્રિજનો કંઈક પ્રશ્ન છે, શું? જે જિલ્લા પંચાયત પાસે બ્રિજનો પ્રશ્ન છે એ 2-3 વર્ષ પહેલા એમાં પોપડા ઉખડી ગયેલા અને અમે નીચેથી જોયું તો ઘણો બધો એ બ્રિજ ખવાઈ ગયેલો છે અને એક પાળી પણ પડી ગયેલી. એટલે એ વખતે રિપેરિંગ થયેલું અને હમણાં પણ ફરી પાછું કંઈક પોપડા પડે છે. તો મારી એવી માગણી છે કે ટેકનિકલ દ્રષ્ટિએ આ બ્રિજ ક્યારે બનેલો અને હવે કેટલા સમય ટકે એમ છે, અને જો એ ટકે એમ ના હોય તો એને નવો બ્રિજ બનાવવો જોઈએ અથવા તો કંઈ પણ કરવું જોઈએ. કારણ કે ઘણા બધા બ્રિજો દેશમાં પડી જવાના પણ દાખલા બને છે. તો એ જોખમી હોય તો એને તાત્કાલિક નવો બનાવવો જોઈએ અથવા તો યોગ્ય કરવું જોઈએ. પોસ્ટ ઓફિસનો પ્રશ્ન છે, એમાં શું? પોસ્ટ ઓફિસનો પ્રશ્ન છે એ અગાઉ જ્યારે પટેલ સોસાયટી પાસે નીચે હતો પોસ્ટ ઓફિસ, પરંતુ એ પછી જ્યારે RMSમાં ઉપર લઈ ગયા એ પછી અમે એક આવેદનપત્ર પોસ્ટ માસ્ટરને પણ આપ્યું. અમને હૈયાધારણ આપી હતી કે અમે નીચે લઈ જઈએ છીએ. એ વાતને પણ આજે 6 મહિના થવા આવ્યા પણ હજુ કંઈ પ્રગતિ નથી. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.